કેટલા વર્ષે મળ્યા એ તો કયો? 25-30 વર્ષે મળ્યા. બસ વેરી ગુડ. ક્યાંથી ઓળખાય? એક્સક્યુઝ મી, આયા ખાલી ચાલો પ્લીઝ બધા અંદર પ્લીઝ. વેલકમ ટીચર. કેમ છો? બસ મજા મજા. અક્ષય આવો આવો. જેટલા લોકો આજે અહીંયા ઉપસ્થિત છે, જેટલા કોટેજિયન્સ અહીંયા આજે હાજર છે, એ બધા કોટેજિયન્સને મારે ખાસ કહેવાનું કે આપણે હજુ નેક્સ્ટ યર પણ આવું જ કંઈક આયોજન કરવું છે, પણ આવતા વર્ષે આના કરતાં પણ વધારે સંખ્યામાં આપણે બધાને જોવા છે એક સાથે. તો તમે હજુ પણ જેટલાના સંપર્કમાં છો, જેટલા લોકોને અહીંયા લાવી શકો છો, એ બધાને અહીંયા લઈ આવો, કારણ કે મળવાનો અવસર બહુ જ ઓછો મળતો હોય છે. અને જ્યારે વાત ભારતીય પરંપરાની હોય ત્યારે ભારતીય પરંપરા રહી છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે વિઘ્નહર્તા, દુંદાળા અને રિદ્ધિ સિદ્ધિના અધિષ્ઠાતા એવા ગણપતિ દાદાના ચરણોમાં પ્રાર્થના પુષ્પ અર્પણ કરીને કરીએ. આજે આ સુંદર સ્નેહ મિલનની શરૂઆત પણ આપણે દુંદાળા દેવના ચરણોમાં સુરમયી પ્રાર્થના પુષ્પ અર્પણ કરીને કરીએ. વક્રતુંડ મહાકાય. છતાં પણ આજના સમયમાં તમારી પાસે ફેમિલી માટે ટાઈમ નથી, પણ તમે તમારા શિક્ષકો માટે ટાઈમ કાઢ્યો છે, એ બદલ હું સૌનો ધન્યવાદ. ચલો અહીંયા હાજરી પુરાવતા જાઓ. અહીંયા હાજરી પુરાવતા જાઓ. હર્ષાબેન ઓઝા, હર્ષાબેન ઓઝા, જયશ્રીબેન દવે, ચંદ્રિકાબેન બુદ્ધદેવ, દુર્ગાબેન પંડ્યા. મારું ધ્યાન ખજાનામાં છે. સોરી બટ પ્લીઝ એવરીવન હરી અપ. આપણે નીચે વાતોનો સમય રાખ્યો છે, ઇન્ટ્રોડક્શન આપણે નીચે કરશું. પ્લીઝ નેક્સ્ટ ગ્રુપ આવી ગયું છે ગિફ્ટ માટે. પ્લીઝ પ્લીઝ. Please everyone come on the stage.
and honor all the teachers. ભૈયા કોઈના હાથ ઉપર નથી થતા. ભાઈ બધાના હાથ ઉપર નથી. મારો અવાજ પહોંચે છે પાછળ સુધી? એક્સક્યુઝ મી, જે છેલ્લે બેઠા છે આ સાઈડ, આ ગ્રુપ આ બાજુ, મારો અવાજ પહોંચે છે ને? સંભળાય છે ને તમને લોકોને? તો 88 પછીના લોકો કેટલા છે? 88 પછીના એ બધા હાથ ઉપર કરશો. And then Rishi Vasavla and his team. Rishi Vasavla and his team, be ready everyone. Now on stage, Shimoli Patel and her entire team, batch year 92 to 99. I kindly request all the cottagians, please hurry up. આપણે વાતો ઇન્ટ્રોડક્શન માટેનો સ્પેશિયલ ટાઈમ રાખેલો છે કારણ કે આ સેરેમની છે, ગિફ્ટ સેરેમની છે. સો પ્લીઝ આપણે પહેલા સેરેમની એન્જોય કરીએ અને પછી આપણે બધો જ ઇન્ટ્રોડક્શન. વચ્ચે ઉભેલા ગ્રુપ મેમ્બર્સને હું વિનંતી કરું, પ્લીઝ બેસી જાઓ. સુંદર મજાની બેઠક વ્યવસ્થા આપના માટે કરેલી છે, તો આપ પ્લીઝ આપનું સ્થાન ગ્રહણ કરો. And last but not the least, Rishi Vasavla and his team, batch year 85 to 92. એટલે 88, 89 એવી રીતે 90s and Shivani Vora and their group 93 to 2000, 93 to 2000. Shimoli Patel and her group, ready? બધા ટીચર એકી સાથે આશીર્વાદ દેશે. પ્લીઝ ટીચર બધા હાથ ઊંચો કરશો, ખાલી હાથ ઊંચો, ઊભું નથી કરવાનું. જો અહીંયા બેઠા બેઠા બધાને આશીર્વાદ દેવડાવું છું. થેન્ક યુ. અમે મોટા થઈ ગયા પણ મન મોકળું ના થયું. કોટેચાના મોટા આંગણામાં હજુ પણ અમારી મીટ મંડાણી છે. મિત્રો, હજી પણ કોટેચાના ચોકમાં તમે નીકળતા હશો ને, જે લોકલ હશે, અમારા ક્લાસનો હાર્દિક છે, હું ખુદ છું, ત્યાંથી નીકળો એટલે કોટેચા સ્કૂલમાં આપણે 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય એકવાર તમે જોઈ જ લેતા હશો કે આપણું બાળપણ. મેલો ગેલો દફતરનો થેલો, સેલો કે મિલ્ટનની વોટર બેગ, પ્લાસ્ટિકના નાસ્તાના ડબ્બા, બસ 2:30 વાગવાની સૌને રાહ. કોઈ પાસે હોય અગર સ્ટીલનો ડબ્બો તો એ પૈસાવાળાની નિશાની છે. સ્કૂલના પાછળના ડેલે ઓલી ડોસી સૂંડલો લઈ બેસે, એ કરમદા આમળાને મીઠું, આહા, એના ચટકારાથી આજે પણ મોંમાં પાણી છે. મારી ચકલી થોડી રીસાણી છે. ધનુબેનના ચીટિયા, માલતીબેનની ઝાપટ, ઇન્દુબેન તો સૌથી મોખરે, એમની ફૂટપટ્ટી નો ખાધી હોય તો તમારા બાળપણમાં ખોટ વર્તાણી છે. તરુલતાબેનના માથાનું ગુલાબ ને બીનાબેનના સ્ટેપ કટ વાળ, આહા, પ્રતિમાબેનના સ્ટાઇલિશ બ્લંકટ ને કૃષ્ણાબેનની નમણાશ. ચંદ્રિકાબેનની એન્ટ્રી પડે ત્યાં હજુ પણ વિદ્યાર્થીઓની લાગણી ઉભરાણી છે. જો થોડા પણ પડ્યો તમે સ્કૂલે આવવા મોડા તો ઇન્દુભાઈ ચશ્મામાંથી કાઢે ડોળા. નાનમાંથી ઢોળે કોઈ પાણી તો કોકિલાબેને બહુ ખીજભરી વાણી વરસાવી છે. લેશન નથી કર્યું તો લોબીમાં જાઓ, અંગૂઠા પકડો ને દોશી સાહેબની લાફો ખાઓ. માલતીબેનની એન્ટ્રી પડે ત્યાં ધ્રુજે બાળકો. હેમાબેનના હાર્મોનિયમના સુરમાં ઘણાને નિંદરો આવી છે. આ ઘણીવાર હું સુઈ જતી હો, મને સંગીત નહોતું ગમતું એટલે.
અલગ મલગ કરતા મોટા થઈ ગયા, કોઈ થોડા તો કોઈ જાજા પૈસાવાળા થઈ ગયા, પણ છાપાની ભેળ, આમચૂરી, ચપ્પાચૂરી ને અડકા દડકાની કિંમત હવે વર્તાણી છે. તીખી બ્રેડ 25 પૈસા, ભરેલી બ્રેડ 75 પૈસા, પણ ગુરુવારે અમે રૂપિયો લઈને હાલ્યા, ડંકો પડ્યો ને મેદાનમાં ચાલ્યા, પણ એ રૂપિયાની ભેળ અમને આજના 699 રૂપિયાના પીઝા કરતાં પણ વધુ વાલી છે. વરસાદ પડે ને વેલા છૂટવાની મજા, મહિને એકવાર ઉપરના હોલમાં નવા મૂવીની મજા, કોઈ ટીચર ન આવ્યા હોય તો ફ્રી પીરિયડની મજા, બોર્ડ પર નામ આવે તો આખો પીરિયડ બેન્ચ ઉપર હાથ ઊંચાવું કરીને ઊભા રહેવાની સજા પણ અમે પ્રેમથી સ્વીકારી છે. કેજી કોટેચા પ્રાથમિક શાળા હવે શિક્ષણ આપવાનું થયું બંધ, પણ અમારી યાદોમાં છે હજી એ અકબંધ. એકવાર વિચારો તો ખરા, જે સ્કૂલ થઈ ગઈ છે બંધ, છતાં હજુ એ ચોકનું નામ કોટેચા ચોક તરીકે ઓળખાય છે. એ સૌથી મોટી ઉજાણી છે. મારી ચકલી હવે માની ગઈ છે તમારી તાળીઓ. ખરેખર ટીચર ન આવતા ને ત્યારે ફી પ્રમાણ મળતા ને તો એ એટલી મજા આવતી કે ટીચર આજે નથી આવ્યા, પણ આજે હવે ટીચર આવે છે ને એનો આનંદ છે. મહેનત કરી છે, ખરેખર એને આપણે જોરદાર તાળીઓથી બિરદાવીએ, કારણ કે એના માટે ખાલી તાળીઓ આમ તો ઇનફ નથી. કોઈ પણ ઘરે આપણા પ્રસંગ હોય ને તો પણ એમાં બહુ બધા લોકો સાથે મળી અને એને ઓર્ગેનાઇઝ કરતા હોય છે. વડીલોની સલાહ સૂચન લઈને આપણે બધું કરતા હોઈએ છીએ. અહીંયા આવડો મોટો કાર્યક્રમ કરવો એટલો ઇઝી નથી, અને એના કરતાં પણ વધારે મુશ્કેલ એ છે કે એણે આટલા વર્ષોના આટલા બધા વિદ્યાર્થીઓના જે ગ્રુપ્સ છે, એના એડમિન છે કે એ લોકોના કોન્ટેક્ટ કર્યા છે, એ બધાને અહીંયા ભેગા કર્યા છે અને ખૂબ સુંદર રીતે એણે આયોજન પણ કર્યું છે. અને બધાને ન્યાય મળે એ રીતે એમણે, અને ખાલી આપણે કંઈ એવું નથી રાખ્યું કે તમને લોકોને બધાને સાથે મળવા છે, બધાને ખાલી જમવું છે, ટીચર્સને આપણે ઓનર આપવાનું છે, એવું જ નથી, પણ સાથે એન્ટરટેનમેન્ટ પણ રાખેલું છે એમણે, અને તમને લોકોને પણ એન્જોય થાય અને તમને પોતાને પણ તમારી પ્રતિભા બતાવવા માટે એક સ્ટેજ મળે અને બધા મિત્રો મળે, એવું ખૂબ ઝીણવટપૂર્વક એ લોકોએ આયોજન કર્યું છે કે દરેક વ્યક્તિને અહીંયા આવ્યા પછી બીજી વાર આવવાનું મન થાય. આજે તમે જે પરફોર્મન્સ જોયા એ કોઈ પ્રોફેશનલ પરફોર્મન્સ અહીંયા નહોતા, બરાબર? સૌએ એના મનનો ભાવ એની આવડત પ્રમાણે અહીંયા વ્યક્ત કર્યો બધાની સામે, કે જેનામાં જે સ્કિલ છે એને રજૂ કર્યું. પણ નેક્સ્ટ યર જ્યારે આવું આયોજન થાય ત્યારે હું અપીલ કરું કે જેટલા ગ્રુપ્સ નથી આવ્યા અથવા તો એબસન્ટ છે કે કોઈ ટચમાં નથી, તો તમારા ટચમાં હોય, એકબીજા તમે ઓળખતા હોય તો એ લોકોને સાથે લઈ આવો. કારણ કે આપણે આ 1 વર્ષનું ગ્રુપ નથી, આટલા વર્ષોની જે સફર છે, આપણી કોટેચા સ્કૂલની જે સફર છે, અને એ સફરમાં જેટલા પ્રવાસીઓ છે, આપણે બધા પ્રવાસીઓ.
છે